તો હાલો ગાઈસ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધા મિત્રોને તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા એક બ્લોગ વિડીયોની અંદર. બ્લોગ વિડીયોની શરૂઆત આપણે જ્યાં હું કામ કરું છું ત્યાં ગોડાઉનેથી કરી નાખી છે. અને અત્યારે મારે આ ગોડાઉન જેટલું પણ તમને દેખાય રહ્યું ભાઈ, બધું ઉથલ પાથલ દેખાય રહ્યું પણ જો આ બધું જેટલું પણ ઉથલ પાથલ દેખાય રહ્યું જો તમે ખાલી ઉમાંથી કરી અહીંયા સુધી આ બધું મારો ટાઈમ મતલબ કે બધું ઠકાણે લગાવવાનું છે. આમ લાઈનમાં આ તે બધું આજે બાજકાથી લાઈનમાં લગાડવાના છે. જેટલા પણ આમાં જબલા વગેરે છે ને એ બધા જબલા હું લગાડવાના જો ભાઈ. તો અત્યારે હું મારું જે કામ છે કામમાં લાગી જાઉં, થોડુંક કામ કરીને પાછો તમને મળું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. વિડીયો સારો લાગે તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. બાકી વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ગાઈસ આપણું થોડું ઘણું કામ તો એવું થઈ ગયું છે. તમે જો આ જબલા છે એમાંથી અડધો વધુ મેં ગોઠવી નાખ્યા છે. હા જો આ બધા ગોઠવી નાખ્યા છે અને અડધા અહીંયા ગોઠવી નાખ્યા છે. અને બીજું આડું હતું એ આ જો આ સમોસા વગેરે ને આ બધું અહીંયા ગોઠવી નાખ્યું છે. અને બધું હવે આટલું છે એ આપણે આટલું કરી નાખી. અને બાકી હજી આ થોડુંક હમું કરવાનું છે એ કરી નાખી. બાકી બધા કોમેન્ટની અંદર જણાવજો તમે કેનું કામ કરો છો. હું તો કરિયાણાનું કામ કરું છું ભાઈ. બધું આવું જ કામ છે. અંદર દુકાનની અંદર ગ્રાહકને દેવાનું એવું બધું કામ છે. બાકી બધા કોમેન્ટ કરજો તમે શું કામ કરો છો. તો સૌથી પહેલાં ભાઈ થોડું છે એ કરી અને પાછું હું તમને બ્લોગમાં મળું. તો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આપણી આટલી બધી મહેનતનું જે રિઝલ્ટ છે ને તમને બતાવું. સૌથી પહેલાં ભાઈ જો તમને હાથ આખા માટીવાળા ભરે છે. અને આમ જો ગરમી 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 જો ભાઈ મોઢામાં તમને ગરમી દેખાતી હશે. આ છે આપણું રિઝલ્ટ ભાઈ. અહીંયા પહેલાં કેવું પડ્યું તમે જોઈ જજો. આ જો પહેલાં તો તમે જોઈ જશે અહીંયા કેવું પડ્યું બધું. બાકી તો દીપકભાઈએ પણ થોડી મહેનત કરાવી છે. બાકી તો ભાઈ જો અત્યારનું જે અમે મહેનત કર્યા પછીનું રિઝલ્ટ જોવો ભાઈ આપણું. જો ભાઈ પહેલાં અહીંયા બધું તમે જોવો લેજો કેવું બધું આડું પડ્યું હતું. આ જબલા વગેરે બધા ગોઠવી નાખ્યા, હળદર ધાણા બધું એટલે બધું આપણે ગોઠવી નાખ્યું છે. અહીંયા જુઓ તમે ખાલી પહેલાં આ ગેલેરી જે હતી ને એ ગેલેરી નથી, ઠીક છે. બાકી તો ભાઈ સમજી લો ને 1.5 થી 2 કલાકની આપણી જે આ મહેનત છે એ આપણી રહી છે. બાકી બધા કોમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગે. વિડીયો સારો લાગે તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સની અંદર એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો જેથી કરીને તમારા ભાઈને મજા આવે ભાઈ. મતલબ કે આમ પોતા ઉપર ગર્વ થાય કે આ મહેનત મારી છે એ સારી છે. અને બાકી વ્લોગ સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. બાકી તો ભાઈ આ મહેનત છે એ આપણે તમને દેખાડી. પહેલાં બધું કેવું પડ્યું તો તમે જોઈ જશે. અહીંયાથી કરીને બધું આ હાલવાની જગ્યા હતી ને એ નથી. આ હાલવાની જગ્યા છે ને એ હતી જ નહીં. બધું આપણે આડું હળજો બધું ગોઠવી નાખીશું એટલે ઠકાણે. અને હજી અમુક વસ્તુ છે એ અમુક કરવાનું બાકી છે આપણે એવું કરી નાખશું. બાકી તો ભાઈ જો આ બધું ગોઠવી નાખ્યું છે. હા જો એ લાઇનસર આમળી જુઓ તમે ખાલી હળદર ધાણા બધું ગોઠવી નાખ્યું છે. તો બાકી આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. હાલો હું મળું તમને એક નવા વિડીયોની અંદર. અને હવેનું પાર્ટ હવે જે વિડીયો આવશે એ આપણું ઓલ ફેમિલી તમને મળાવીશ. બધાને જેટલા પણ આપણા ઓલ ફોલોવર્સ ને સબસ્ક્રાઈબર્સ છે એ બધાને મારી ઓલ ફેમિલીથી મળવાનું છું. બાકી બધાને જય દ્વારકાધીશ. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ.